હાય હાય તેનું કેટલું મસ્ત દેખાય, એટલું પ્યારું થઈ ગયેલું છે ને, એલું એ લાડકું થઈ ગયેલું છે. આવે એટલે મારા હેજ આવે ને જાય બી નહીં પાછું. તો હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો આજે બપોરે મેં પાછી ગયેલા કે મારે કશે જવાનું હતું, એટલે મેં તો તડકો બહુ એટલે ફટાફટ મોડું બાંધી લીધું અને પછી મેં નીકળી ગઈ મારા મામાની ઘરે. તમે સુતા હે મામાની ઘરે જઈ મારી દોસ્તાર છે ત્યાં, એટલે મારે જવા જ પડે એને લેવા માટે. અને મેં આવી ગઈ જીઆઈડીસી માં એન્ટરપ્રાઇઝ. મારે ટી શર્ટ લેવાની હતી, મેં જવાની છે કશે, મેં તમને કહેવા ત્યારે જવાની છે. તો મેં આવી ગઈ એન્ટરપ્રાઇઝમાં બે થી ત્રણ ટી શર્ટ લીધી. અને ત્યાં બહુ જ મસ્ત સસ્તું જેવું લાગે મને, ખાલી ટી શર્ટ જ, હા બીજું બધું મળે નો ડાઉટ મસ્ત મળે. અને પછી મેં લીધી ટી શર્ટ, અને મેં બીજું શું લીધેલું મારા ભાઈના માટે લીધું. અને અમે નીકળી ગયા લઈને પાછા. હવે કાં જવાના છે તે મને બી નહીં ખબર મળે ને મારી બેનને ખબર. અમે તો ભાઈ મનના માલિક જવાનું હોય ત્યારે બસ મેં એના હાથે જ્યારે હોય ત્યારે ફરતી રહે. તમે બી સુતા હોય હારી એના હાથે ને એના હાથે ફરતી રહે, પણ હું કરું એ જ છે મારી દોસ્તાર. બેન તો નહીં પણ બેન બી છે, સેકન્ડ મધર બી છે, ફ્રેન્ડ બી છે. જોવા જાય તો બધું એ જ છે, સમજાવે બી, રડાવે બી, હસાવે બી, બધું બહુ મજા આવે મને એના હાથે. બેસ્ટ બોન્ડિંગ છે, નજર નહીં લાગે કોઈની. અને પછી અમે આવી ગયા ફ્રૂટ સલાડ પીવા, કારણ કે મારો આજે ઉપવાસ છે એટલા માટે ફ્રૂટ સલાડ લઈ લીધું. અને ફ્રૂટ સલાડ પીતા પીતા અમારી વાત કોઈ દિવસ પૂરી જ નહીં થાય દોસ્ત. સાચું કેમ ને, એટલી બોન્ડિંગ છે ને, ભગવાન કરીને કોઈની નજર નહીં લાગવા જોઈએ. કમસે કમ 20 થી 25 મિનિટ અમે ત્યાં બેહીને ગપ્પા માર્યા પીને. પછી મેં આવી ગઈ ઘરે. અને આ અમારું છરવાળા ગ્રાઉન્ડ છે, ત્યાં બધા ક્રિકેટ એવું બી રમવા આવે. બાય ચાન્સ તમે બી આવતા હોય તો ખબર નહીં આવે. અને ફટાફટ મેં તો ઘરે આવી ગઈ. ઘરે આવીને જોયું તો આ તેણિયું મારું વેટ કરે. જીપકા જીપકા કાને જીપકા મન કર અભી કર અભી બહુ લાડકું થઈ ગયેલું છે. આવું એટલે આવી જ લાગે. ફૂઈ ફૂઈ બોલે તો નહીં પણ મજા આવે. તો બાય.